ઉપર હાથ મૂકીને વિસુ કે એકવાર કે આજે દીકરીનો હાથ કોણ પકડશે બકા? નમસ્કાર દર્શક મિત્રો, આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ। દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર કીર્તિ પટેલ અને વિસુ રાજપૂતને લઈને એક ખૂબ જ મોટો વિવાદ ચાલી રહ્યો હતો। ત્યારે કીર્તિ પટેલ વિસુ રાજપૂતનું બંનેનું છે કોલ રેકોર્ડિંગ અત્યારે સોશિયલ મીડિયામાં ઘમઘમાટી વાયરલ થઈ રહ્યું છે। દર્શક મિત્રો, તમને આખું આવડું આ કોલ રેકોર્ડિંગ છે તમને હમણાં આખું સંભળાવું છું 100% સંપૂર્ણ સાચી માહિતી સાથે, જેમાં કીર્તિ પટેલ વિસુ રાજપૂતને એમ કહે છે, જો તારી ભૂલ થઈ હોય તો તું માફી માંગી લે, બાકી નકર હું શું કરું છું તે કઈ નક્કી નહીં। કીર્તિ પટેલ વિસુ રાજપૂતને તેવું ઘણું બધું દર્શક મિત્રો કહે છે। આગળ તમને 100% આખી માહિતી આપું છું, ખાસ દર્શક મિત્રો બધા તે કોલ રેકોર્ડિંગ સાંભળો તો તમને પણ ખબર પડે કે આમાં કોની ભૂલ છે। અને વિસુ રાજપૂત છે તે માફી પણ માંગે છે અને તેમ કહે છે કે આ તે દીકરીની સાથે મેં તેવું બધું ઘણું કર્યું છે અને મેં તેની મારી ભૂલ છે તેવું સ્વીકારે પણ છે। દર્શક મિત્રો, ચાલો આપણે વિડીયોમાં મોડું નથી કરવું, તમે પહેલા તે વિડીયો જોવો તો તમને પણ ખબર પડે કોની ભૂલ છે। તમને વિડીયો આગળ વધુ લોકોને શેર કરવાનું ભૂલતા નહીં ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને ખાસ વિડીયોને લાઈક કરો। જોઈ લો વિસુ રાજપૂત અને કીર્તિ પટેલનું આ કોલ રેકોર્ડિંગ। તારા દિલ ઉપર હાથ મૂકીને વિસુ કે એકવાર કે આજે દીકરીનો હાથ કોણ પકડશે બકા? આજે તે તો તને તો રમત વાત થઈ ગઈ એક દીકરીની ઇજ્જત ઉછાળતા, બરાબર? તો કાલવારેનો હાથ કોણ પકડશે? તું વિચાર કર, છોકરાને બીજી મળી રહ્યો, છોકરીઓને ખટારા સિવાય રાન સિવાય કોઈ બોલાવતું નથી હો। અને દીકરીઓ તો કેવાય નામથી બદનામ છે, છોકરીઓ તો કદાચ 17 દાન હારી હોય ને કદાચ 3 ઘર બદલાય હોય ને તો એમ કે દીકરીનો જ ફોલ્ટ હશે। તું તને દિલથી એવું નથી થતું કે દીકરીને વાર માફી માંગી લેવી જોઈએ એવું? જો હું તમને આપણે હે ને તમે કયો ને એ જગ્યાએ હું મળવા આવું અથવા તમે આ ગૌતમભાઈ કે તો અહીંયા આવું, હું તમને રૂબરૂ એ ઉભી છે એની માફી માંગી લઈશ બેન। એવું નથી કેતી, સોશિયલ મીડિયામાં તે ચકાયું તું, તને લડવા આવી ક્યાંય? ઈ તને લડવા આવી આજ દિવસ સુધીનો રેકોર્ડ બતાવી કે દીકરીએ તને ઊંચા અવાજે વાત કરી હોય તો હાલ। છેલ્લે તમારા ડિવોર્સ થયા ને તોય હસતા મોઢે ગઈ હતી, તો પછી ન્યા સુધી તારી એની વેદના ભૂલાય નહીં બકા? ના ભાઈ બેન મારી ભૂલ લેશો। જો આ જિંદગી વિસુ એક જ વાર મળે છે, જો જિંદગીમાં તને એકવાર તને તારી ભૂલનો અહેસાસ થઈ ગયો ને તો ભગવાને તારી ભૂલ માફ કરી દે હો। હા, એટલે એ વસ્તુ યાદ રાખવાની કે આપણે કદાચ ભૂલ કરી હોય ને તો એ ભૂલને એક્સેપ્ટ કરી લેવાનું। કઈ ભૂલ એક્સેપ્ટ કરવાથી કોઈ માણસ નાનો નથી થઈ જતો। તો આ તું એક્સેપ્ટ કરી દી દીકરીને ને એના ઉપર જે કલંક લાગ્યા છે ને કલંક દૂર થઈ જાય। કાલ સવારે ને બીજું ઘર વસાવ હોય તો વસાવે, અત્યારે એના હાથ કોઈ જાળવા વાળું નથી વિસુ। આમાં કીર્તિબેન ને કોઈ સ્વાદ નથી, દીકરીનું સારું કરવાનું, બાકી તારી પાસે 5 રૂપિયા પડવા એવું એમની ભાવના નથી। ના સેજ નહીં હો, બિલકુલ નહીં। ગૌતમભાઈ પૂછો, ગૌતમભાઈ મેં એવું કીધું તું દીકરીને લાલચ નથી, ખાલી એની જે ઇજ્જત ગઈ છે ને ઇજ્જત તું એને પાછી દઈ દે બસ, ખાલી બોલીને। હા તો બેન અમુક વસ્તુ થોડું સમજો બેન, આને તો તકલીફ ન પડે, આને બીજા નાના મોટા તકલીફ જો ગૌતમભાઈ, એને જયારે ઈ બોલતો હતો ત્યારે દીકરીને તકલીફ નહોતી પડી। હવે હું શું કહું બેન, થોડુંક અમુક વસ્તુ થોડી લેટરો કરી કોને એ રીતના વિડીયો બનાવી નાખે, પણ થોડુંક એનું હચું જેવું કરજો બેન। બીજું અમે શું કહેવાય, વિનાશ ભૂલ થઈ જાય એ થઈ જાય બેન। અને વિસુ ને તો કદાચ ખોટું લાગે કે લોભે લાગે, પણ આગળ જતા ઈ દીકરીની વેદના વેલ્યુ એને સમજાશે કે દીકરી હારી હતી, બરાબર? વિસુ તને નો યાદ આવે ને કીર્તિ પટેલના શબ્દ લખી રાખજે બકા, તે તો હજુ કાજલ ને 2